હજી બધી બાજુ પબ્લિક જો કેટલું આવે છે, રોડ ઉપર જ છે અમારે મારો ઢીંગલીને આમાં ઢીંગીએ દર્શન કરી લીધા ને ઢીંગી દર્શન કર્યા જે કર્યા ઢીંગી જે કર્યું ત્યાં. A few moments later. પબ્લિક બધું આવવા માંડ્યું છે જો હોળીના દર્શન કરી અમે જ આવી છીએ હોળીના દર્શન કરવા. હજી બધા હાલે આવે સમજો આગળ પાછળ બધી બાજુ બધી પબ્લિક. અમે ફેમિલી સાથે જ આવી, મારા મમ્મી આવે તો ભાઈ શું કે ફેમિલી ફરિયાદના ન હોય તમારું હાલતી છો ભાઈ ભણેલા હોય નહીં તો કુંવારા હોય નહીં છે રોજમાં જેના ઘરમાં હોળી થતી હોય ના થતી બધા અત્યારે હોળીમાં જ આવી આજુ બધું પબ્લિક આવે તો ભાઈ તમને ત્યાં આરતીના દર્શન કરાવશું, હોળી માતાના દર્શન કરાવીશ, તમે દર્શન કરી દેજો, તમે દર્શન કરી દેજો. તો અત્યારે અમે નીકળી ગયા જો હાથમાં પ્રસાદી નવું હે. અમારે તો દર્શન થઈ ગયા છે, તમને દર્શન કરાવી દો, તમે દર્શન કરી લો. બધા હજી તો પબ્લિક જો કેટલું આવે છે, બધી બાજુ પબ્લિક આવે છે જો અહીંયા આપણે બધી કેટલું પબ્લિક છે. કરી લેજો બધા દર્શન. તમારે બધાની સિટીમાં ગામડામાં કેવી હોળી થાય છે ને એ કોમેન્ટ કરી નાખજો. અને કોમેન્ટમાં જય હોળી માતા લખી નાખજો બધા, અને ફેમિલી બ્લોગ માટે મસ્ત કોમેન્ટ કરી નાખજો. હજી બધી બાજુ પબ્લિક જો કેટલું આવે છે, રોડ ઉપર જ છે અમારે મારો ઢીંગલીને આમાં ઢીંગીએ દર્શન કરી લીધા ને ઢીંગી દર્શન કર્યા જે કર્યા ઢીંગી જે કર્યું ત્યાં અમારે રીતા જે કરી લીધું. ભાઈ તમને બ્લોગ કેવો લાગ્યો ને એવું કોમેન્ટ કરતા જજો. હે સમજો સાધનોની ભીડ ભાડ થાય તો જો તમે બાકી સાધનો ક્યાંય માતા નથી, પબ્લિક એટલું એમ જોઈ લો. આપણા બ્લોગ જોવા કોને કોને ગમે ને એ કોમેન્ટ કરતા રહેજો. ગુજરાતી ફેમિલી બ્લોગ કોણ જોવાય, તમને બ્લોગ કેવા લાગે ને એ પણ કોમેન્ટ કરજો. હવે ભાઈ ઘરે ભાગી ઘરે જઈએ, ઘરે જઈને જમી લઈએ. હવે દર્શન થઈ ગયા એટલે હવે ઘરે જઈને જમી લેવી, જમીન વાત કીધું કરશું. તમારા બધાનો આજનો દિવસ કેવો રહ્યો કોમેન્ટ કરી એટલે ખબર પડે. ભણેલા હોય છે કુંવારા હોય બધા કહી દે. હા ધીમે આલુ એટલે તો ગામડે ખાય પણ અહીંયા ક્યાં ચણા ગોતવા જવું ત્યાં ચણા ખાય અહીંયા કને શું ખાય અહીં તો બગા ખાય ખાઈને ઘરે જાય કે અંધારું થઈ ગયું. હવે હજી તો બધા જો હાયલા જાય દર્શન કરવા. બસ મિત્રો તમને આ બ્લોગ અહીંયા સુધી છે. તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો.